નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ગુજરાતી 15મું ચેપ્ટર અખંડ ભારતના શિલ્પી જોઈ રહ્યા હતા. તો લાસ્ટ વિડીયોની અંદર આપણે જોયું વલ્લભભાઈ વિશેના કેટલાક એવા પ્રસંગો, એમના બાળપણના કેટલાક કિસ્સાઓ આપણે જોઈ ગયા. હવે આપણે ત્યાંથી આગળથી શરૂઆત કરીશું કે વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે, એમને જે ભણવાનું હતું તો એ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા માટે બચત કરી પૈસા ભેગા કર્યા હતા. પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભ્રાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો. એમણે પોતાના અભ્યાસ માટે લંડન જવા માટે પૈસા ભેગા કરેલા, પણ એ પૈસા એમણે મોટાભાઈ વિઠ્ઠલભાઈને આપી દીધેલા. પોતાને ઇંગ્લેન્ડ જવાનું હતું, પણ એના બદલે વિઠ્ઠલભાઈને લંડન જવા માટે એમણે પૈસા આપી દીધેલા. અને એ રીતે એમણે પોતાનો ભાતૃભાવ છે, ભાઈ પ્રત્યેનો જે પ્રેમ છે, એનું એક ઉત્તમ ઉદાહરણ છે એ પૂરું પાડેલું. પછીથી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી. ત્યાર પછી પોતે એટલું પરિશ્રમ કર્યો, એટલી મહેનત કરી અને પોતાનું બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની એમણે નામના મેળવી લીધેલી. એક વખતની વાત છે, વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. ત્યાં પ્યુન આવીને એક તાર આપી ગયો. એક સમય એવો આવ્યો કે જ્યારે વલ્લભભાઈ છે એ કોર્ટમાં કંઈક કાર્યવાહી કરી રહ્યા હતા, કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. તે સમયે એક પ્યુન ત્યાં આવે છે અને પ્યુન આવીને એક તાર એમને આપી જાય છે. તાર વાંચીને કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ ખિસ્સામાં મૂકી દીધો. બરાબર, એ તાર આપી ગયો, એ તાર એમણે વાંચ્યો અને પછી એ વાંચીને કોઈ જાતની પ્રતિક્રિયા નહીં, કોઈ જ પ્રતિભાવ આપ્યા વગર એ તાર વાંચીને પોતાના ખિસ્સામાં મૂકી દે છે. વળી તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. કાર્યવાહી પૂરી થયા પછી કોઈએ પૂછ્યું, મિસ્ટર પટેલ, શાનો તાર હતો? બરાબર, એ તાર વાંચીને ખીચામાં મૂકી દે છે અને પાછું પોતાનું કામ કરવાનું શરૂ કરે છે. જ્યારે એ કામ પૂરું થાય છે, કાર્યવાહી પૂરી થાય છે, પછી કોઈ એમને પૂછે છે કે મિસ્ટર પટેલ, શાનો તાર હતો? એમ તાર આવ્યો હતો તમારે, તો એ શેનો હતો? વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું, મારા પત્નીનું અવસાન થયું છે. આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી. વિચાર કરો, એમના પત્નીનું મૃત્યુ થયું હતું, એ મૃત્યુનો તાર આવે છે, છતાં પણ વલ્લભભાઈ લાગણીને વશ થયા વગર પેલા પોતાની ફરજ પૂરી કરે છે. પોતાની જે કાર્યવાહી છે એ કાર્યવાહી અધૂરી છોડતા નથી. કોર્ટની કાર્યવાહી પૂરી કરે છે અને પછી જ તેઓ ઘરે જાય છે. લાગણીને વશ થઈને અધવચ્ચે કોઈ જાતની પ્રતિક્રિયા પણ નથી આપતા કે અધવચ્ચે કાર્યવાહી છોડીને પણ જતા રહેતા નથી. પહેલા પોતાની ફરજ છે. એમના પત્નીનું મૃત્યુ થઈ ગયું છે, બરાબર, અવસાન એટલે મૃત્યુ થઈ ગયું છે, એ તો હવે પાછા આવવાના નથી. પણ જો કાર્યવાહી અધૂરી છોડે તો સામેવાળા વ્યક્તિને પણ લોસ જાય. એટલા માટે વલ્લભભાઈ છે એ પહેલા પોતાની કાર્યવાહી પૂર્ણ કરે છે અને ત્યારબાદ જ ઘરે જાય છે. આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું, સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી, પણ એ તેમની બોલી, સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું. આમ તો દૂરથી કોઈ જોવે તો બધાને એમ લાગે કે વલ્લભભાઈનું વ્યક્તિત્વ છે એ વૃક્ષ છે, એમનો સ્વભાવ છે એકદમ કડક છે. પણ એ શું કામ? તો કે એમની બોલી એવી હતી, એકદમ કઠોર બોલી હતી, સચ્ચાઈ હતી, સાચું બોલતા, અને આખા બોલાપણાના લીધે બધાને એવું લાગતું કે એકદમ સ્ટ્રીક છે એમ. પણ ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા. નાળિયેર ઉપરથી કઠણ અને બરછટ લાગે, પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે. તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહીં. બરાબર, આમ નાળિયેર જેવા હતા. ઉપરથી કડક ને કઠણ લાગે, પણ અંદરથી નાળિયેર કેવું સરસ મીઠું ને કોમળ હોય. એમ વલ્લભભાઈના સ્વભાવની ખાસિયત પણ એ હતી કે કોઈથી ડરતા નહીં, જેવું હોય એવું સાચે સાચું કહી દેતા. એટલે બધાને ઉપરથી એ કઠોર લાગે, પણ અંદરથી તો એ એકદમ કોમળ હતા. ભલભલાને પણ કોઈ જ સેહ શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા. વળી તેમની વાણીમાં જોમ, જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો. બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને જાગૃત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું, લડાઈ લડવી હોય તો લગ્નમાં માલવાનું ન પોસાય,
કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમિયા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાક થઈ એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે. બધાને એવી ચેતવણી આપી હતી. બારડોલી લડત વખતે એક પત્રિકા પ્રગટ કરતા હતા. તેમાં તેમણે ચેતવણી આપતા કીધેલું કે જો લડાઈ લડવી હશે તો લગ્નમાં માલવાનું પોસાશે નહીં. બધાએ ખેતરમાં ફરતા પણ રહેવું પડે ઘરને તાળા મારીને, અને છાવણી જેવી જિંદગી ગાળવી પડે. ગરીબ હોય, તવંગર એટલે કે પૈસાદાર હોય કે ગમે તેવા હોય, બધાએ એક થઈને રહેવું પડશે. એક ખોળીએ પ્રાણ હોય એ રીતના વર્તવું પડશે. આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી, એ નિશ્ચયમાં કાયમ રહેજો, નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમ માટે બોજામાં પડશે. બરાબર કહે છે કે આપણા હાથેથી એક દમડી પણ સરકારને નથી આપવી, એ નિશ્ચયમાં કાયમ રહેજો. જો ડરીને આપી દેશો તો પછી આપણું જીવવું નકામું થઈ જશે અને તાલુકો છે આપણો એ કાયમી માટે બોજામાં પડી જશે. કેમ કે આપણે આપી દેશું તો પછી ખેડૂતોની પાછળ કંઈ વધશે નહીં, સરકાર કરવેરો ઉઘરાવે. કેમ કે પહેલાં કેવું હતું કે ખેડૂતો મહેનત કરીને અનાજ પકવતા, તો એ અનાજનો મોટા ભાગનો હિસ્સો તો અંગ્રેજો કરવેરા રૂપે મહેસૂલ તરીકે વસૂલ કરી લેતા. એટલે ખેડૂતો પાસે બિચારા પાસે પોતાનું 12 મહિનાનું ખાવાનું પણ માંડ બચતું. એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. એટલે વલ્લભભાઈ આ લડાઈ કરેલી બારડોલીની કે સરકારને એક દમડી પણ આપવાની નથી. વલ્લભભાઈ વીર હતા એટલા જ વિનોદી હતા. મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે. એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો હતો, રચનાત્મક ગફલત. એમને નવાઈ લાગી, રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદાર જેનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ. વલ્લભભાઈ પટેલ છે એ વીર તો હતા, કઠોર લાગતા બધાને, પણ એ સાથે સાથે વિનોદી પણ હતા, એટલે કે મજાક મસ્કરી પણ કરતા હતા. અને મહાદેવભાઈ દેસાઈ છે એમની ડાયરીમાં આ પ્રસંગ નોંધાયેલો પણ છે કે એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો હતો અને એ શબ્દ હતો રચનાત્મક ગફલત. એટલે મહાદેવભાઈને નવાઈ લાગી કે આવું વળી કેવું, રચનાત્મક ગફલત તે વળી કેવી? ગફલત તો ઠીક સમજ્યા, પણ એ પણ પાછી વળી રચનાત્મક કે? એટલે એમને નવાઈ લાગે છે. પણ સરદાર જેનું નામ, એ તો બિરબલની જેમ તરત જ બોલી ઉઠ્યા કે તમે ન સમજ્યા? આજે તમે બનાવી હતી એવી દાજેલી દાળ, એમ કરીને મસ્કરી કરે છે. એટલે વલ્લભભાઈ છે એ વીર હતા એટલા વિનોદી પણ હતા, મજાક મસ્તી પણ કરતા હતા. વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી. દાંડી યાત્રાના 5 દિવસ પહેલા 7 માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી. તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. વલ્લભભાઈએ જેલમાં પણ ગયેલા. અને જ્યારે દાંડી યાત્રા શરૂ થઈ, દાંડી યાત્રા 12મી માર્ચે શરૂ થઈ, આપને ખ્યાલ જ છે, તો એના 5 દિવસ પહેલા 7મી માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી એમની ધરપકડ કરેલી અને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં એમને રાખવામાં આવેલા. તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી હતી. જ્યારે વલ્લભભાઈને જેલમાં લઈ ગયા એ સમયે પહેલેથી જ ત્યાં જેલમાં જે સજા ભોગવી રહેલા બીજા આંદોલનકારીઓ હતા આઝાદી જંગના, એ બધાએ નારા બોલવાની શરૂઆત કરી દીધી ને એટલા જોરથી ગગનભેદી નારાઓ બોલ્યા કે આખા જેલને ગજવી મૂક્યું હતું. સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે. એમની આ જેલ યાત્રા છે કેટલી કઠિન હતી એ પણ આપણને જોવા મળે છે. ધરપકડના 3જા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા. તે વખતે થયેલા પ્રશ્નોત્તરીના થોડા અંશો જોઈએ તો જ્યારે સરદારને જેલમાં પૂરવામાં આવ્યા એના 3જા દિવસે જ મહાદેવભાઈ દેસાઈ અને આચાર્ય કૃપલાણીજી આ બંને સરદારને મળવા ગયેલા અને ત્યારે એમણે સરદારને કેટલાક પ્રશ્નો પૂછેલા. તો એ પ્રશ્નો અહીંયા આપણને આપેલા છે. તમને કેવી રીતે રાખે છે? બરાબર, આ લોકોએ કૃપલાણીજીએ પૂછેલું કે તમને અહીંયા કેવી રીતે રાખે છે? તો વલ્લભભાઈ જવાબ આપે છે, ચોર લૂંટારાની જેમ રાખે છે મને. આટલા મોટા નેતા છે છતાં એમને કેમ રાખે છે? ચોર લૂંટારા, જાણે કોઈ ચોરી લૂંટપાટ કરેલી હોય એની જેમ રાખે છે. પછી પૂછે છે સુવાને માટે શું? એમ સુવાની સગવડ કેવી છે તમારે અહીંયા? તો કે એક કાળો કામડો છે એની ઉપર આડોટીએ છીએ. સુવા માટે ત્યાં બીજું કંઈ નહીં મળે, એક કાળો કામડો આપી દીધેલો ધાબળો,
એના ઉપર આડેટા રાખવાનું, ઓઢો તો એ ને પાથરો તો એ ને બધું એ. પછી પૂછે છે ખોરાકનું કેમ છે, એમ ખાવા પીવાનું કેવું છે? તો કે ખોરાકનું તો શું પૂછવું, બપોરે કંઈક જાડા રોટલા ને દાળ, સાંજે રોટલા ને શાક એમ આપે છે. ઘોડાને ખપે તેવું હોય છે. જમવાનું કેવું આપે? તો કે ઘોડા ખાય એવું હોય, કે બપોરે રોટલા ને દાળ આપે, સાંજે રોટલા ને શાક આપે, એ જાડા જાડા રોટલા હોય એમ. આઝાદી કાજે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેની માત્ર આ એક ઝલક છે. આપણા દેશને આઝાદી અપાવવા માટે આજે આપણે જે મોજથી ફરીએ છીએ ને, તો એ આઝાદી અપાવવા માટે આપણા દેશના જે નેતાઓ છે એમણે કેવી કેવી અને કેટલી કેટલી મુશ્કેલીઓ વેઠી હતી, યાતનાઓ, દુઃખ દર્દ વેઠ્યા, એની આ તો માત્ર એક ઝલક ખાલી આપણને જોવા મળે છે. સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. જેલની અંદર સરદારને જ્યાં રાખેલા એ વિભાગ છે એમને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે આજે પણ એ વિભાગ ઓળખાય છે. બાકીનો આગળનો પાઠ છે આપણે નેક્સ્ટ વિડીયો